अगरबत्ती पती गई सुविधा स्टोर में लई आया अपना प्रियांश भाई। हे मेरा मां तारा मां हिम्मत होय तो चला गोरी। आवड़ा नीरव भाई और मैं रील्स जो लाग्या छे भाई फूल मौज में अगरबत्ती हजू अगरबत्ती करवानी बाकी है। प्रियांश भाई का तो नीरव भाई करी लेशे अगरबत्ती। ત્યારબાદ સનીભાઈ લઈને આવી ગયા હતા અગરબત્તી, તો થોડી ઘણી કરી લીધી માતાજીની આરાધના। થોડો ટાઈમ દુકાન પર બેસ્યા બાદ અમે આવી ગયા હતા રાજુ કાકાને લઈને સાઈટ ઉપર। રાજુ કાકા વહેલા પહોંચી ગયા હતા, નીચે બેઠા હતા ચા પાણી પીવા માટે। ત્યારબાદ અમે આવીને જોઈ લીધું રાજુ કાકા સાઈટ ઉપર આવીને શું કાર્ય કરી રહ્યા હતા। એમને જોયું તો એમને ડ્રેસિંગના બાજુના ડબલા બનાવી રહ્યા હતા, પ્રિયાંશભાઈ, હું અને રાજુ કાકા। અમે ત્રણેય લોકો બેડની બાજુના જે ડબલા આવવાના છે એ મેડમને સમજાઈ રહ્યા હતા। મેડમ આગળની ડિઝાઇન કેવી રીતે વર્ક થશે એ પણ જોવા માંગતા હતા। પ્રિયાંશભાઈ હાથમાં ટેબ્લેટ લઈને ફરતા હતા, કારણ કે મેડમને વારંવાર ડિઝાઇન જોવાની ટેવ પડી ગઈ હતી। ત્યારબાદ પ્રિયાંશભાઈ મેડમને સમજાઈ રહ્યા હતા કે આગળનું કામ હવે જલ્દી જેમ બને એમ જલ્દી કરવામાં આવશે। હું રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે મેડમ જાય અને પ્રિયાંશ સનીભાઈ અને ભૂરાભાઈ જે લાયા છે સમોસા એનો અમે આનંદ માણીએ। नीरव भाई बहुत खुश लागे छे। काटो काटो समोसा काटी रह्या छे। राजू काका આવી ગયા છે। ક્લાયન્ટ સાથે ડિસ્કશન કર્યા બાદ થોડો ઘણો નાસ્તો કર્યા બાદ અમે જઈ રહ્યા છીએ પાછા દુકાને, કારણ કે હજુ સનીભાઈને વિડીયો અપલોડ કરવાનું બાકી છે। તો પ્રિયાંશભાઈ ને ભૂરાભાઈ, હું અને સનીભાઈ નીકળી ગયા છીએ પોતપોતાના બાઇક પર। પ્રિયાંશભાઈ અહીંયા કંઈક નજારો વાતો કરતા જોવા મળે છે, પણ એ કોઈ કહેવાય એવું નથી શું વાત કરતા હતા। તો ભાઈની સ્ટાઇલ જોઈ શકો છો, આડી તેડી બેહવાની સ્ટાઇલ છે આપણી, પણ બહુ મજા આવે આવી રીતે બેહવી તો પછી પહોંચી ગયા દુકાને અને સનીભાઈ આવીને તરત અપલોડિંગના કામમાં લાગી ગયા છે અને હું બેસી ગયો છું બહાર ખુરશીમાં એકદમ આરામદાયક સ્થિતિમાં, કેમ કે લાગી હતી મને ભૂખ। ખાધા પછી વધારે મને ભૂખ લાગે એટલે હું જોવા માંડ્યો તો રીલ્સ। તો વિડીયો અપલોડ કરવા પછી હું અને ભાવેશભાઈ નીકળી ગયા હતા ઘરે જમવા માટે। સનીભાઈ અને પ્રિયાંશભાઈ પણ નીકળી ગયા હતા। તો આજે અમારા સનીભાઈ બનાવી નાખી હતી જોરદાર કોફી જેવી ચા। કેવી? કોફી જેવી। અને મેં તો અડધી પૂરી કરી નાખી છે। અમે બેઠા નીરવભાઈ પીવે છે ચા। અને અમારા ખાસ મહેમાન એવો વિજયભાઈ આજે સમાધાનના ભાગ फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा। રૂપે આવી ગયા હતા કે ચા પાણી પીને આપણે સમાધાન કરી લેવી। સમાધાનમાં તમને સૌને બધાને ખબર પડી ગઈ છે સાહેબ કે કેનું સમાધાનની વાત થાય છે। तू समझा? हाँ नहीं तू समझा नहीं। એટલે એનો કઈ ચોક બોક આપણે પાડતા નથી। તો વિજયભાઈ ચા કેમની છે એ જણાવી દો। झूठ पे झूठ बोलती जा रही है, शर्म नहीं आती। सनीभाई पहली बार चा बनाई આપણે પહેલી વાર પીએ છે ચા, એક નંબર ચા બનાવી છે સનીભાઈ। તો આપણે શું કેવું સનીભાઈ, એક ચા ની ટપરી બપરી નાખી દઈએ છે? સાગર પાન પાર્લર અને આ સાગરભાઈ ને કહે કે સાગર પાન પાર્લર ની એક દુકાન નાખી દેવી। ઓલાનું તો અહીંયા તો બંધ કરી દીધી, અહીંયા સત્ય નાખડો થઈ ગયો છે। હા આવી ચા બધા માટે નો બના, ખાલી સ્પેશિયલ ભાઈ આમાં ભાઈઓનો પ્રેમ, ભાઈઓનો પ્રેમ માટે ચા બનેલી છે। આમાં છે ને આ ભાઈઓનો પ્રેમ દેખાય છે, પણ તમે પછી યાર જો પ્રેમ એટલો ઉભરાણો ને કે મને ઉધરસ ચડવા લાગી। બહાર બેઠા છે નીરવભાઈ, આ શાંત બેઠા છે કારણ કે નીરવભાઈ હજુ હમણાં તેની નીંદરમાંથી જાગ્યા છે। દૂધ પીવાની કઈક વાત હાલે હે, બે દૂધ પીવાની કઈક વાત હાલે। કેનું પીવાનું મજા ત્યાં સનીભાઈ? કયું દૂધ દૂધની થેલી એમ ને? ઓકે ચલો વાંધો નહીં। તો વિજયભાઈની ચાની ચુસ્કી જોયા બાદ જોયું તો રાજુ કાકા અને નીરવભાઈ બંને આવી ગયા છે। આપણા ચાટ ભાઈ રાજુ કાકા પણ આવી ગયા છે। નીરવભાઈ બેસી ગયા ટેબલ ઉપર અને રાજુભાઈની કંઈક સાંભળી રહ્યા છે કહાની।
કે કેમ એમને આટલા બધા મોડા આવ્યા. તો રાજુ કાકા જેના માટે રજા લઈને ગયા હતા લગ્નની, તો લગ્નની વિસ્તૃત ચર્ચા કરી રાજુ કાકાએ. કેટલા માણસો આવ્યા હતા, કેટલો ખર્ચો અમારે થઈ ગયો છે. ભલે ગમે એટલો ખર્ચો થઈ ગયો હોય છતાં પણ પેમેન્ટ સિવાય અન્ય 1 રૂપિયો પણ મળવાનો નથી અમને, કેમ કે અમારી પાસે પણ છૂટા ઓછા પડે છે. ત્યારબાદ રાજુ કાકા અમારી માટે એક સરસ મજાનું ગિફ્ટ લઈને આવી ગયા હતા. ગિફ્ટમાં અમારી માટે મીઠાઈ લઈને આવી ગયા હતા. તો મીઠાઈનો બધા જ આનંદ ઉઠાવવા માંડ્યા છે. રાજુ કાકાને તો એટલું બધું સુગર છે છતાં પણ તેમને ડાયાબિટીસ હોવા છતાં પણ કંઈક ગોતે છે, ખબર નહીં શું અંદરથી ગોતતા હતા, નમકીન જેવું કંઈક ગોતતા હતા. તો શું અહીંયા જોવા મળે છે કે સનીભાઈ તો ભૂકા કાઢી નાખે છે, ભૂરાભાઈ પણ સોયટા છે, નીરવભાઈ પણ સોયટા છે, અને રાજુ કાકાને આપી દીધું છે એક કાંઈ પણ ના થાય તમે તારે એક ઉપાડો, ડાયાબિટીસ તો કાંઈ ના બગડી એક. રાજુ કાકા પોતાની જ મીઠાઈ પોતે જ ઉપાડી રહ્યા છે. તો ત્યારબાદ સર્વે સાથી મિત્રોએ મીઠાઈના ભૂકા કાઢી નાખ્યા. સની કે રાજસ્થાનની મીઠાઈ તો મને બહુ ભાવે, અને સનીભાઈ જે ભૂકા કાઢ્યા છે તમે જોઈ શકો છો બધાય. પછી તો રાત્રે ક્રિકેટ રમવા માટે નીકળી ગયા છીએ. પ્રિયાંશભાઈ કાઢી નાખી છે ગાડી, કેમ કે 5-6 જણા હતા. રાજુ કાકા હતા, સનીભાઈ હતા, નીરવભાઈ હતા, ભાવેશભાઈ હતા અને પ્રિયાંશભાઈ પોતે પણ. અમે જમવા જવાના હતા. બોક્સ અહીંયા તમે જોઈ શકો છો કે મારે એક આવી ગયો છે ક્લાયન્ટનો ફોન. રાતે પણ હક લેવા દેતા નથી કોઈ. તો રાજુ કાકા ક્રિકેટના બહુ મોટા શોખીન એવા અમારા રાજુ કાકાને પણ આજે મેં ક્રિકેટ રમવા લઈ જવાના હતા. તો આવી ગયા છે ધંધુકાના એકમાત્ર બોક્સ ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર. બધા જ સાથી મિત્રો સાથ જોડાઈ ગયા છે ક્રિકેટ રમવા માટે. બધા પ્રેક્ટિસ કરી રહ્યા છે. અમે બધા ટીમ પાડવા માટે આગળ. તો ભાવેશભાઈની શાનદાર એન્ટ્રી બાદ અમે બધાએ ટીમ પાડી દીધી છે. પ્રિયાંશભાઈએ મને માંગ્યો નહીં, મને ભાવેશભાઈએ માંગ્યો હતો, એટલે મારે સામેની ટીમમાં જવું પડ્યું. આવતા વેત જ અમારે આવી ગઈ ફિલ્ડિંગ અને પ્રિયાંશભાઈ ઉતરી ગયા બેટિંગ કરવા માટે. દાની બહુ મોટી ચૂલ છે પ્રિયાંશભાઈ. એ તો ચાલુ જ રહી છે.